વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું. સાદુ રૂપમાં આગળ વધીએ તો મિત્રો, બેડમિન્ટનની એક રમતમાં 5 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. દરેક ખેલાડી અન્ય દરેક ખેલાડી સાથે એક મેચ રમે તો કુલ કેટલી મેચ રમવી પડે? તો મિત્રો, અહીંયા માની લ્યો કે 2 જ ખેલાડી છે, તો દરેક ખેલાડી અન્ય ખેલાડી સાથે એક મેચ રમે એટલે બંને સામ સામે રમશે. મેચની સંખ્યા કેટલી થશે? 1 થશે. કેટલી થશે? 1 થશે. માની લો કે 3 ખેલાડી છે, 1 2 3. આની સાથે રમશે, આની સાથે રમશે, એટલે આની 2 મેચ. આ મેચ મિત્રો ગણાઈ ગઈ, કારણ કે એ બે હામાહામી રમે. તો હવે આની 1 ગણવાની રહી, 1 આમાં ગણાઈ ગઈ, 1 ગણવાની બાકી. તો જવાબ આવશે 3. માની લો કે 4 ખેલાડી છે, 1 2 3 4. તો આ 1 રમશે, આ બીજી રમશે, આ ત્રીજી રમશે. ટોટલ કેટલી થઈ? તો કે 3. આની આ ગણાઈ ગઈ એટલે આ 1 રમશે, આ 2 રમશે. ટોટલ કેટલી થઈ? 2. હવે આનો વારો. આ ગણાઈ ગઈ, આ ભી ગણાઈ ગઈ, તો આ બાકી 1. 3 ને 2 5 ને 1 6 મેચ રમાણી. તો જુઓ મિત્રો, 2 ખેલાડી હતા તો 1 મેચ રમાણી, 3 ખેલાડી હતા તો 3 મેચ રમાણી, 4 ખેલાડી હતા તો 6 મેચ રમાણી. તો અહીંયા શું થાય છે? તો કે જીવનમાં કંઈક આવું થાય છે. 2 ગુણ્યા 1, 3 ગુણ્યા 2, 4 ગુણ્યા 3. સાહેબ 2 એકા 2, મેચ તો 1 રમાણી, તો 2 વડે ભાગી દો એટલે 1 રમાણી. 3 દુ 6, સાહેબ મેચ 3 રમાણી, 2 વડે ભાગી દો, મેચ 3 રમાણી. 4 તેરી 12, 6 રમાણી, 2 વડે ભાગી દો, તો 3 દુ 6. તો આપણે એક તારણ ઉપર આવ્યા. શું તારણ ઉપર આવ્યા? કે સાહેબ જેટલા ખેલાડી હોય એનાથી એક સંખ્યા ઘટાડવી અને 2 વડે ભાગવા. તો આવું કાંઈ યાદ રખાય નહીં. તો યાદ શું રાખવાનું? તો યાદ રાખવાનું, જેટલા ખેલાડી હોય એમાં 1 ઘટાડો અને 2 વડે ભાગો, અને 2 વડે ભાગો. આખો પ્રકાર આ ઇક્વેશનના આધારે પૂરો થઈ જશે. તો મિત્રો, ઇક્વેશન શું બન્યું? કુલ મેચ બરાબર n કાઉન્સમાં n-1 છેદમાં 2. મેચ શબ્દ ન પણ વાપરે એટલે આપણે લખશું કુલ ઘટના. કેમ કે અહીંયા તમને ભૌમિતિક રીતે જીવા દોરવાનું પૂછે. લગ્ન સમારંભમાં હાથ મળે તો હાથની સંખ્યા કેટલી થાય? તો કુલ ઘટના n કાઉન્સમાં n1 છેદમાં 2, n કાઉન્સમાં n-1 છેદમાં 2. હાલ તો જુઓ, પહેલો પ્રશ્ન શું હતો? ખેલાડી કેટલા છે? 5. n કાઉન્સમાં n-1 છેદમાં 2, 5 ગુણ્યા 5 ઓછા 1 છેદમાં 2, 5 ગુણ્યા 5માંથી 1 જાય તો 4 છેદમાં 2, 520 ભાગ્યા 2, 20ના 2 ભાગ પાડો. તો મિત્રો જવાબ આવશે D4 દેવગાણા. જવાબ આવશે D4 દેવગાણા. ધીરે ધીરે સમજાઈ જાય પછી આ બધું લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ આવું કરી શકાય. શું કરાય? તો કે કુલ વ્યક્તિ કેટલા? 10. લગ્ન સમારંભમાં હાથ મિલાવે તો મિત્રો 10 કરતાં નાની સંખ્યા સાથે ગુણાકાર, 9 છેદમાં 2, 2 પંચા 10, 9 પંચા 45, 9 પંચા 45. જવાબ B4 ભાવનગર. B4 ભાવનગર. નેક્સ્ટ, એક વર્તુળ ઉપર 12 બિંદુઓ આવેલા છે. આ રીતના બિંદુઓ હોય. દરેક બિંદુમાંથી અન્ય બિંદુ તરફ જીવા દોરવામાં આવે. જીવા દોરવામાં આવે આને જીવા કહેવાય.
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવાને વ્યાસ તરીકે ઓળખીએ તો મિત્રો જીવાની કુલ સંખ્યા કેટલી? તો જીવાની કુલ સંખ્યા બરાબર બિંદુ કેટલા? 12. 12 માંથી એક ઘટાડો 11 છેદમાં 2. 12 ભાગ્યા 2 6. 11 6 66. જવાબ આવશે A ફોર અભયમ. જવાબ આવશે A ફોર અભયમ. બેડમિન્ટનની રમતમાં કુલ 28 મેચ રમવી પડે છે. જો દરેક ખેલાડી અન્ય ખેલાડી સાથે એક મેચ રમે તો કુલ ખેલાડીની સંખ્યા કેટલી? ઇક્વેશન યાદ કરો. કુલ મેચ કુલ ઘટના બરાબર n કૌંસમાં n-1 છેદમાં 2. કુલ બરાબર 28 બરાબર n કૌંસમાં n-1 છેદમાં 2. 2 આ બાજુ આવશે તો 28 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં n-1. 28 દુ 56 બરાબર n કૌંસમાં n-1. હવે અહીંયા દ્વિઘાત સમીકરણ બને. દ્વિઘાત સમીકરણ પ્રમાણે સોલ્વ કરવા જાઓ તો અઘરું પડે, સમય બગડે, ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના રહે. તો શું કરવાનું? તો મિત્રો આ બે સંખ્યાઓ ક્રમિક છે. જો આ 10 હોય તો આ 9, આ 9 તો આ 8, 8 તો આ 7, આ 15 તો આ 14, આ 20 તો આ 19. તો આંખ બંધ કરો. બંધ કરો. હા કરો, કહું છું આંખ બંધ કરો તો કરવાની. વિચારો કે 56 છે એ બે કઈ ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તરત તમારા મગજમાં લાઈટ થશે કે 56 બરાબર 8 + 56 થાય. તો અહીંયા n-1 8 માંથી 1 જાય 7. તો કુલ ખેલાડીની સંખ્યા કેટલી? 8. તો મિત્રો જવાબ આવશે 8. જવાબ આવશે 8. ચાલો નેક્સ્ટ. બેડમિન્ટનની એક રમતમાં કુલ 21 મેચ રમવી પડે છે. તો કુલ કેટલા ખેલાડીઓએ રમતમાં ભાગ લીધો હશે? અહીંયા એવી રીતનું હોય કે દરેક ખેલાડી અન્ય ખેલાડી સાથે એક મેચ રમે. એક અન્ય ખેલાડી સાથે એક મેચ રમે. તો ખેલાડીની સંખ્યા કેટલી? તો ખેલાડીની સંખ્યા કેટલી? તો મિત્રો અહીંયા કુલ મેચ બરાબર n કૌંસમાં n-1. કુલ મેચ કેટલી? તો કે 21. અહીંયા છેદમાં 2 બરાબર n કૌંસમાં n-1 છેદમાં 2. આ 2 આ બાજુ આવશે. 21 દુ 42 બરાબર n કૌંસમાં n-1. તો 42. અહીંયા 42 બરાબર કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? ક્રમિક સંખ્યા. આંખું બંધ કરીને વિચારો તો 7 × 6 = 42. તો n બરાબર શું આવશે? 7 આવશે. તો આ ટુર્નામેન્ટમાં કુલ B4 ભાવનગર 7 ખેલાડીએ ભાગ લીધો હશે. તો મિત્રો આ પ્રમાણે ધીરે ધીરે આપણે ટીપે સરોવર ભરશું અને સરસ મજાનું 30 માર્કનું સરોવર ભરાઈ જશે. વંદે માતરમ. જય હિન્દ.